બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં હંગામો મચ્યો હતો, જેમાં ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયું હતું. તો જાણકારી મુજબ વોર્ડ નંબર 6ના સભ્ય વાશુભાઈ મોઢા દ્વારા વિપક્ષના સભ્યને પાકિસ્તાની ગણાતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી, જેમાં તાલુકા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈને વાંધો રજૂ કર્યો હતો. તો ડીસા શુભમ પાર્ટી પ્લોટથી નેશનલ હાઈવેના જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય મધુબેન કેલાએ વાંધો રજૂ કર્યો હતો. ત્યારે પાટલીઓના તપતપ વચ્ચે બોર્ડના અધ્યક્ષે અનેક ઠરાવો કરી નાખતા ભારે વિરોધ નોંધાવાયો હતો. તો ખાસ તો તાલુકા નગરપાલિકા જનરલ બોર્ડમાં પાકિસ્તાનનું નામ આવતા મામલો બિચકાયો હતો. તો આ અંગે ડીસા તાલુકા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવા ખટકાયા હતા. તો ડીસા તાલુકા નગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દાઓ લેવામાં આવ્યા હતા એ બાબતે પ્રમુખ પદ અજાણ હોય એવું મીડિયાના પ્રશ્નો ઉપર જવાબ આપવા પરથી લગાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.